પ્રભુના નામને ધન્યવાદ આપીને ઈશ્વરની સ્તુતિ કરતા ઈશ્વરનું ભજન શરૂ કરીએ. પ્રભુ એના ભજનને આશીર્વાદિત કરે. આપણી નિર્ભરતા પર જેને દયા આવી શકે નહીં એવો નહીં, પણ શરૂઆતે જે આપણી પેટે પરીક્ષણ પામેલો છતાં નિષ્પાપ રહ્યો એવો આપણો પ્રમુખ યાજક છે. એ માટે દયા પામવાને તથા અગત્યના પ્રસંગે સહાયને સારું કૃપા પ્રાપ્ત કરવાને આપણે હિંમતથી કૃપાસનની પાસે આવીએ. સૂર્યાસ્ત સુધી યહોવાના નામની સ્તુતિ કરો. આમીન પ્રાર્થના કરીએ. ધન્યવાદ પ્રભુ. માન, મહિમા, ગૌરવ, પરાક્રમ, સન્માન તમને જોજો પ્રભુ. તમે અમારા પ્રભુ છો, અમારા ઉદ્ધાર કરતા છો, અમારા રાજા છો, અમારા મિત્ર તમે છો. તમે કદી બદલાતા નથી પ્રભુ. ગઈકાલે સદા સર્વકાળ એવા ને એવા પ્રભુ તમે છો. તમારી કૃપા અમારા પર અધિક છે, તમારી દયા પણ અધિક જ છે. હા પ્રભુ, અને તમે તો અદ્ભુત પિતા છો, પુત્ર, પવિત્ર આત્મા, ત્રિક દેવ. તમારો જય જયકાર થાવ, તમારો મહિમા થાવ. આદિ અંત, આલ્ફા ઓમેગા, પ્રથમ અને છેલ્લા આવનાર ઈશ્વર. તમારા નામની સ્તુતિ કરતા તમારા નામને જય આપીએ છીએ, તમારા નામને મહિમા આપીએ છીએ. લાખો દૂતો, સંતો, ભક્તો તમારું ભજન કરે છે, તમારી સ્તુતિ આરાધના કરે છે. એવા સ્તુત્યાર્પણોમાં અમે મારા સુર મિલાવીએ છીએ અને તમારા નામને મહિમા આપીએ છીએ, તમારા નામને માન આપીએ છીએ. ઈસુનો જય, ઈસુને ધન્યવાદ. સર્વમાન, મહિમા, ગૌરવ, પરાક્રમ તમને જ હોય પ્રભુ. ઈસુના નામો માંગીએ છીએ. આમીન, આમીન. સ્તુતિ કરતા ભજન સંગ્રહ એક નંબરનું ગીત ગાય પ્રભુના નામને ધન્યવાદ આપીએ, સ્તુતિ કરીએ, પ્રભુને ધન્યવાદ આપીએ. જય જય પરમ દયામય સ્વામી, સ્મારક ગાને કરું રે. જય જય પરમ દયામય સ્વામી, સ્મારક ગાને કરું રે. જીવ જનાવર અંડજ પક્ષી, જીવ જનાવર અંડજ પક્ષી, રાય પ્રજા જન જોતા. ચેતન જળ મન બુદ્ધિ વિચારો, ચેતન જળ મન બુદ્ધિ વિચારો, કારક ભાષક શ્રોતા. જય જય પરમ દયામય સ્વામી, સ્મારક ગાને કરું રે. સહુ જગ જોગ કરે તુજ સેવા, સહુ જગ જોગ કરે તુજ સેવા. શુભ શુભ શાદ ઉઠાવી, ગાન વખાણ કરો સૌ ઠામે. ગાન વખાણ કરો સહુ ઠામે, અંતર મન હરખાવી. જય જય પરમ દયામય સ્વામી, સ્મારક ગાને કરું રે. જય જય પરમ દયામય સ્વામી, સ્મારક ગાને કરું રે. પ્રભુની સ્તુતિ કરતા પ્રભુને ધન્યવાદ આપતા ગીત શાસ્ત્રનું પુસ્તક કરો 5મો અધ્યાય ને એની 5મી કલમ. તારી હજુરમાં ગર્વિષ્ઠો ઉભા રહી શકતા નથી, કેમ કે તું સર્વ દુઃખીઓનો દ્વેષ કરે છે. પ્રભુ એના વાંચેલા વચનને આશીર્વાદિત કરે, આપણને પ્રેમની આશીષ આપે, પ્રભુનો જય થાય, પ્રભુને ધન્યવાદ મળે. પ્રાર્થના કરીએ. ધન્યવાદ પ્રભુ. માન, મહિમા, ગૌરવ, પરાક્રમ, સન્માન તમને જોજો. તમે દયાના સાગર છો, અદ્ભુત મંત્રી તમે છો, તમે વચન આપનાર ઈશ્વર તમે છો. આ વચનને તમે બોલો, અમે સમજીએ એ માટે અમારા આંતર ચક્ષુને ખુલ્લા કરો. પવિત્ર આત્મા બાપ, તમે અમને સત્યનું ભાન કરાવો અને સત્યનો મહિમા મોટો થાય. પવિત્ર આત્મામાં અમારું જીવન આશીર્વાદથી ભરપૂર થાય. માટે વચનની આશ્ચર્યકારક વાતોનું અવલોકન કરવા અમારી આત્મિક આંખોને ઉઘાડો. બોલનાર પાત્રને, સાંભળનાર સર્વ પાત્રોને આજનો આશીર્વાદ આપો. ઈસુનો જય, ઈસુને ધન્યવાદ. સર્વમાન, મહિમા, ગૌરવ, પરાક્રમ તમને જ હોય પ્રભુ. ઈસુના નામમાં માંગીએ છીએ. આમીન, આમીન. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં તમે સર્વને આજની પ્રેમી સલામ, પ્રભુનો જય હો, પ્રભુને ધન્યવાદ હો, પ્રભુને માન પણ હોજો. ગઈકાલે તો વિડીયો
ગીત મૂકીને આજના સમયમાં વિડીયો મોકલ્યો છે. પ્રભુ આશીર્વાદિત કરે અને પ્રભુનો મહિમા થાય અને આશીર્વાદિત થયો માટે પ્રભુની સ્તુતિ થાવ. પ્રભુના નામને ધન્યવાદ હોજો. એના આગલા દિવસે પવિત્ર આત્માના પરાક્રમમાં 5મો અધ્યાય અને 4થી કલમ જોઈ શક્યા. કેમ કે દુષ્ટતાથી ખુશી થાય એવો દેવ તું નથી, ગુંડાઈ તારી પાસે રહી શકતી નથી. એ કલમ આપણે જોઈ શક્યા. પ્રભુનો આભાર માનીએ, પ્રભુની સ્તુતિ કરીએ. ઘણી ઘણી 5મા અધ્યાયની 5મી કલમ, તારી હજુરમાં ગર્વિષ્ઠો ઉભા રહી શકતા નથી, કેમ કે તું સર્વ દુષ્કર્મીઓનો દ્વેષ કરે છે. કેમ કે તું સર્વ દુષ્કર્મીઓનો દ્વેષ કરે છે. તારી હજુરમાં ગર્વિષ્ઠો ઉભા રહી શકતા નથી, કેમ કે તું સર્વ દુષ્ટ કર્મીઓનો દ્વેષ કરે છે. પ્રભુ અદ્ભુત પ્રભુ છે, પરાક્રમી પ્રભુ છે, વિશ્વાસુ પ્રભુ છે, તારનાર છે, દોરનાર છે, મધ્યસ્થ છે, રાજા છે અને ઉત્પન્ન કરતા છે. અને આપણો બચાવનાર પણ ઈશ્વર છે કે જેણે પોતાના પુત્ર ઈસુ ખ્રિસ્તમાં આપણા પાપોની માફીની ખાતરી આપી, આપણને તારણ આપ્યું, આપણને આનંદ આપ્યો, આપણને આશીર્વાદ પણ આપ્યો. અને એટલેથી અંત નહોતો, પણ પ્રભુ પુનરુત્થાન પામ્યા અને પ્રભુ ખરેખર ત્રીજા દિવસે સજીવન થયા અને પ્રભુ ખરેખર 50મા દિવસે સ્વર્ગમાં ગયા અને જતા જતા કહેતા ગયા કે જે હું જઉં છું એવો હું તમને લેવાને માટે પાછો આવીશ. એક બહુ ચોક્કસ આશા, એક બહુ ચોક્કસ મોટો વિશ્વાસ અને એક બહુ મોટી લગ્ની આ દોડની અંદર ઈશ્વર જ છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ છે. પવિત્ર આત્મા એ પવિત્ર આત્મા જ છે. ત્રણેય મળીને એક જ દેવ છે. પિતા, પુત્ર અને પવિત્ર આત્મામાં ત્રિએકતા એક અદ્ભુત, અજોડ, ટકનારી, આશીષ લાવનારી અને આત્મામાં ભરપૂરીપણું લાવનારી, આત્મામાં મજબૂત કરનારી અને આપણામાં નવો આત્મા રેડનારી બહુ જ મોટી પારક શક્તિ કો કે પારક જ્ઞાન કો કે પારક આશીર્વાદ કો એ ઉત્તમ છે. માટે પ્રભુનો જેટલો આભાર માને એટલો ઓછો છે. પ્રભુની સ્તુતિ થાવ કે પવિત્ર આત્માના પરાક્રમમાં, જાણે કે આ 5મી કલમમાં કહે છે કે તારી હજુરમાં ગર્વિષ્ઠો ઉભા રહી શકતા નથી. તારી હજુરમાં ગર્વિષ્ઠો ઉભા રહી શકતા નથી. અભિમાનીઓ ખરેખર પ્રભુની હજુરમાં ઉભા રહી શકતા નથી. ગર્વિષ્ઠ પણ આપણામાં અભિમાન ના આવવું જોઈએ. આપણામાં એક ચોક્કસતા સાથેનો ગોલ હોવો જોઈએ કે ના, આપણે ઈશ્વરમાં આશીર્વાદિત યોદ્ધાઓ છીએ, ઈશ્વરના બાળકો છીએ, ઈશ્વરની કૃપા આપણા પર છે, ઈશ્વરની દયા આપણા પર છે, ઈશ્વરનું પરાક્રમ આપણા ઉપર છે. તો આપણામાં કોઈ પણ પ્રકારનું અભિમાન ના આવશે. જો જયારે અભિમાન આવશે તો ચોક્કસ આપણું પતન જ થાય છે. કારણ કે આપણે ઈશ્વરની આગળ ઉભા નહીં રહી શકીએ. આપણે ઈશ્વરની આગળ ઉભા નહીં રહી શકીએ. એટલે માટે આપણામાં અભિમાન આવવું ના જોઈએ. ગમે તેટલા આપણે મોટા હોઈએ, ગમે તેટલા આપણે આગળ વધેલા હોઈએ, પણ આપણા જીવનમાં અભિમાન ના આવવું. જયારે અભિમાન આવે ત્યારે ઈશ્વર બાજુ પર જતા રહે. કારણ કે હું જ કંઈક છું, મારે જ કંઈક કરવાનું છે, હું કરીને બતાવીશ, હું આમ છું, હું તેમ છું. ના, તમે કશું જ નથી. તમે સરવાળે શૂન્ય છો. અને એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને શૂન્યમાંથી એક સર્જન કરે છે. અને એ સર્જન પ્રભુ ઈસુ ખ્રિસ્તનું છે કે જે ખરેખર તમને નમ્ર બનાવે છે, તમને શાંત બનાવે છે, તમને સહનશીલ બનાવે છે, તમને હિંમત આપે છે, તમને આશા આપે છે, તમને દ્રઢ કરે છે, તમને મજબૂત કરે છે. અને ધીરે ધીરે કરતા એ સીડીઓ પ્રભુ તમને ચઢાવે છે. અને તમે પ્રભુની દ્રષ્ટિમાં મૂલ્યવાન બનો છો, તો ઊંચા સ્ટેજ પર જાઓ છો. પછી ત્યાં જઈને તમે અભિમાન કરશો, એ બધો સ્ટેજ નીચે પડી જશે. ત્યાં તમે ઈશ્વરની હજુરમાં ઉભા રહી નહીં શકો. અભિમાન ઈશ્વરની હજુરમાં ટકતું જ નથી. ત્યાં આગળ પોતે અભિમાનમાં રચશે જ અને દેવ બાજુ પર જતા રહેશે. પણ ઈશ્વરીસ્તા નથી. ઈશ્વરીસ્તા નથી કે આપણે અભિમાનમાં રહીએ. ઈશ્વર ઈચ્છે છે કે નમ્ર બની. હરોસી એક જ કહ્યું, હું આ દાણીના જીવો નથી. અઠવાડિયામાં 4 વખત ઉપવાસ કરું છું, આ કરું છું, તે કરું છું, પણ છેલ્લે કહ્યું કે આ દાણીના જીવો. દાણી તો ખાલી આકાશ તરફ છાતી કૂટીએ નહીં, પણ પૂરી નમ્રતા સાથે કહ્યું
કે મુજ પાપી પર દયા કર, મુજ પાપી પર દયા કર. અને કહે છે કે એ માણસ ન્યાયી ઠરીને પોતાને ઘેર કરો, એ માણસ ન્યાયી ઠરીને પોતાને ઘેર. ઈશ્વરની હજુરમાં ઉભા રહેનારા સમયોમાં એક જ છે કે પૂરી નમ્રતા, પૂરી આધીનતા, પૂરો વિશ્વાસ ખરેખર પ્રભુના પરાક્રમમાં આપણે કેળવવાની જરૂર છે. આપણે કેળવીશું, દોડીશું, ચાલીશું, બેસીશું, ઉઠીશું તો પવિત્ર આત્મા આપણો સતત માર્ગદર્શક બનશે ને એ માર્ગદર્શક આપણે જે જીવનના છેલ્લા શ્વાસ સુધી નમ્ર રાખશે અને આપણે આપણી ખરેખર જે કક્ષા હતી, આપણી જે ખરેખર પરિસ્થિતિ હતી એ આપણે ભૂલી નહીં જઈએ. કારણ કે આપણે ક્યાં હતા અને ક્યાંથી આપણે ઊંચા થયા. એટલે આપણે આપણી પરિસ્થિતિને ભૂલી જવાની જરૂર નથી. આપણે ગરીબ હતા અને ગરીબાઈમાંથી આપણે ધનવાન થયા અને ધનવાન થયા છે આપણે ઈશ્વરની મહેરબાની છે, એ ઈશ્વરની કૃપા છે, એ ઈશ્વરનું પરાક્રમ છે. આજે ઈશ્વરનો જેટલો આભાર મને એટલો ઓછો છે. તમે પ્રભુની સ્તુતિ કરો, તમે પ્રભુને ધન્યવાદ આપો, તમે પ્રભુને માન આપો કે ના પ્રભુ હું ક્યાં હતો, કેવી પરિસ્થિતિમાં હતો, કેવા સમયમાં હતો, પણ તમે મારા માટે દૂધ પૂરો પાડ્યો, મારા માટે વ્યવસ્થા પૂરી પાડી અને મને ખરેખર રસ્તાઓ મારા ખુલી ગયા. અને હું આજે દૂત દ્વારા તમારામાં આવ્યો, તમે મારામાં આવ્યા અને હું આગળ વધ્યો છું. તો હું આજે એ દૂતનો આભાર માનું અને તમારો આભાર માનું અને હું તમારા વચનમાં રહું, હું તમારી સ્તુતિ કરું, હું તમારા નામને ધન્યવાદ આપું. આ પરિસ્થિતિ પ્રભુની કૃપા છે. દરેક પરિસ્થિતિમાં તમે પ્રભુ ધન્યવાદ આપો. શાસ્ત્ર 34:1 કહે છે ને, હું સર્વ સમય હોવાને ધન્યવાદ આપીશ. મારે મુખ્ય તેની સ્તુતિ નિરંતર થશે. દરેક પરિસ્થિતિમાં તમે ઈશ્વરની સ્તુતિ કરો, ઈશ્વરને ધન્યવાદ આપો, ઈશ્વરને માન આપો, ઈશ્વરને મહિમા આપો. એ તમારા માટે ઉત્તમ ઉત્તમ પ્રભુ છે અને એમણે જ તમારા માટે ઉત્તમ ઉત્તમ કર્યું છે. એ તમારા પાપ માફ કરે છે, એ તમને જીવન આપે છે, એ તમારી પ્રગતિ કરે છે, તમારા હૃદયની ઈચ્છાઓ પૂરી કરે છે, તમારા હૃદયની ભાવનાઓને પૂરી કરે છે. તમને શાની જરૂર છે, તમને શું પ્રશ્ન છે, તમને શું મુશ્કેલી છે, એ જરૂર પૂરી પાડે છે. પ્રશ્નનું સોલ્યુશન લાવે છે, પ્રશ્નોનું મૂંઝવણનું ઉકેલ લાવે છે. તો એ ઈશ્વરને તમે છેક સુધી વફાદાર રહો, છેક સુધી વફાદાર. ભલો સમૃદ્ધિ ભલો જ હતો, ભલો સમૃદ્ધિ ભલો જ હતો. પેલા યાત્રીને લોકો લૂંટી લીધો અને માર માર્યો, રથ મોહ કરીને રસ્તા ફેંકીને જતા રહ્યા. પણ ત્યાં ગાડી કે છે લેવીએ પસાર થયો, પણ લેવીએ તો જોયું અને એની તરફ નજર કરી, પણ એને કોઈ એ ના થયું કે આ માણસ ધુમો પડ્યો છે તો એની સારવાર એ નીકળી ગયો. ત્યાંથી ફરોશી નીકળ્યો, સોરી યાજક નીકળ્યો અને યાજક પણ એને જુએ છે, આમ જઈને જુએ છે. યધમુ હતો, અણસતો હતો, વિવાદ હતો, તો છતાં એ પણ આમ ફરીને નીકળી ગયો. પણ જયારે પેલો સમરૂની ગધેડા ઉપર ગધેડો લઈને આવીને ગધેડા ઉપર સવાર હતો, એને દૂરથી આ ધુમા માણસને જોયો અને તરત ઉભો રાખ્યો ગધેડો અને ખરેખર એને જોયો. એના ઘા, એની પાસે દ્રાક્ષરસ હતો, એના ઘા દ્રાક્ષરસ ધોઈ કાઢ્યા. એની પાસે જે કપડું હતું એનાથી એને મલમ પટ્ટી કરી અને એને ઊંચકી લીધો અને ગધેડા પર બેસાડી દીધો અને એની સાથે લઈ આવ્યો. રાતભર એના માટે એને એની સારવાર કરી, રાતભર એને સારવાર કરી. સવારે એને પછી ધર્મશાળામાં જઈને કહ્યું કે ભાઈ આની તમે સંભાળ રાખજો, હું તો બીજા દેશમાં જઈ રહ્યો છું, જે કઈ હું પાછો આવીશ ત્યારે જે કઈ એના માટે દિનાર આપવાના છે હું આવીશ, મારા ખાતામાં લખી રાખજો, પણ એને સારો કરીને પછી જવા દેજો. મારાઓ આ ભલો સમૃદ્ધિ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે કે જે આપણને બહુ સારી રીતે ઓળખે છે અને બહુ સારી રીતે આપણને પ્રેમ કરે છે, બહુ સારી રીતે આપણને માન આપે છે, આપણને ઊંચા કરે છે. આપણે એની આગળ શું અભિમાન કરીએ? આપણે કેમ અભિમાન કરીએ? ના, આપણે એની આગળ ઉભા રહીએ તો પૂરી નમ્રતા સાથે ઉભા રહીએ, પૂરી આધીનતા સાથે. ના પ્રભુ, તમે મારા દેવ છો, હું તમારો આભાર માનું છું, હું તમારી સ્તુતિ કરું છું. મારામાં ગર્વિષ્ઠપણું ના આવવું જોઈએ, મારામાં ગર્વિષ્ઠપણું ના આવવું જોઈએ. ગર્વિષ્ઠપણું આવે તો પ્રભુ મને
મને સચેત કર તો હું ગર્વિષ્ઠપણામાંથી બહાર નીકળું. 100 ઘેટા લઈને ગયો માણસ, બરોબર વાળ 100 ઘેટા લઈને ચરાય, સમય આવ્યો, લઈને નીકળ્યો અને એને થયું કે એક ઘેટું ઓછું છે. એને વચ્ચે ગણતરી ચાલુ કરી, ત્યારે કહ્યું કે 99 તો છે પણ એક નથી. એ જો જતો રહ્યો હોત પોતાના નિવાસ સ્થાને તો એ પાછો આવે, પણ અદ્ભુત છે કે એના અંદર થયું કે મારા ઘેટા 100 નથી, મારા ઘેટા 100 નથી. એટલે એને એક બાજુ બધા ઘેટાને ઉભા રાખી ગણ્યા અને પછી દરેક જગ્યાએ ગયો, પૂછવા લાગ્યો, મારું એક ઘેટું ખોવાયું છે, આ બાજુ આવ્યું છે, મારું એક ઘેટું ખોવાયું છે, આ બાજુ આવ્યું છે, મારું એક ઘેટું ખોવાયું છે, આ બાજુ આવ્યું છે. જ્યાં ચરાવતો તો સવારના સમયે ત્યાં જઈને જોયું કે ઘેટું ઝાડીમાં ફસાઈ ગયું, ઘેટું બૂમ પાડી રહ્યું અને ઝાડીમાં ફસાઈ ગયું. પણ એ ભરવાડ જઈને એને ઘેટાને ઝાડીમાંથી કાઢે છે, એના પગોમાં કાંટા વાગ્યા હતા એને સાફ કરે છે, એનો કાંટો ખેંચી કાઢે છે, એને પાટાપિંડી કરે છે અને પછી કહે છે કે એના ખાંત પર બેસાડી દે છે અને કહે છે કે મારું ખોવાયેલું ઘેટું મને પાછું મળ્યું છે, મારું ખોવાયેલું ઘેટું મને પાછું મળ્યું છે. આવો મારી સાથે મિજબાની કરો. હાલો, પ્રભુને નમવાણની જરૂર છે, પણ એકની એનાથી વધારે અગત્યતા છે. અને એક પણ રાજ્યની બહાર કેમ, એકમાં પણ કેમ અભિમાન આવે? અભિમાન આવવાની જરૂર જ નથી. જો તમે પ્રભુનો સ્વીકાર કરો છો, પ્રભુની સાથે ચાલો છો, પ્રભુની સાથે બેસો છો, પ્રભુની સાથે ઉઠો છો, તો અભિમાન આવવાની જરૂર નથી. અભિમાન એ અભિમાન જ છે, એ અભિમાન છે. ઈશ્વર ક્યારે કઈ ઘડે કયું તાલંત આપણી પાસેથી લઈ લઈ આપણે નથી ખબર, આપણામાં અભિમાન ના હોય. એ દિવસ પેલા મિશનરી ભાઈએ મને એક જ કહ્યું કે મારામાં બહુ સરસ શક્તિ હતી, પવિત્ર આત્મા હતો, ભરપૂરી પણ હતું, પ્રાર્થના કરું ને પ્રાર્થનાઓ સંભળાવતી હતી. પણ સાહેબ, મારામાં અભિમાન આવ્યું ત્યારથી મારી પ્રાર્થનામાં ખાલી અવાજ જ છે, પવિત્ર આત્મા નથી. પવિત્ર આત્મા નથી, ખાલી અવાજ જ છે. અને મને કશી ખબર નહીં પડતી કે શું થઈ રહ્યું છે. ત્યારે મેં એમને કહ્યું કે તમે ઉપવાસ સાથે પ્રાર્થના કરો, પ્રભુને કહો કે પ્રભુ મારા અભિમાનના પાપમાંથી મને બહાર કાઢ, મારા અભિમાનના પાપમાંથી મને બહાર કાઢ, મારામાં કોઈ ગર્વિષ્ઠપણું ના આવે, અને આવ્યું છે તો મને એમાંથી બહાર કાઢ. પ્રાર્થના કરો, 2 વર્ષ પ્રાર્થના કરો, 3 વર્ષ પ્રાર્થના કરો, તમે 3 વર્ષ પ્રાર્થના કરો. જો પ્રભુ એના સમયમાં પાછું તમને ગિફ્ટ આપશે, તમને તાલંત આપશે. 4 વર્ષ સુધી પ્રાર્થના કરીને પછી 5મા વર્ષે પાછા એ ભાઈ ઉપલી મણીમાં આવ્યા ત્યારે કહ્યું કે હવે મને પ્રભુએ સ્વીકાર્યો કે છે, અને હું પૂરી નમ્રતા સાથે પ્રાર્થના કરાવું. હવે સભાન થઈ ગયો કે ના, આ બધા ઘેટા એ પ્રભુના જ છે, આ સભાસદો બધા પ્રભુના છે, જે મને સોંપવામાં આવ્યા છે એ બધા પ્રભુના જ. મારે અભિમાન કરવાની જરૂર નથી, મારે અભિમાન કરવાની જરૂર નથી, મારે દુષ્ટતા આચરવાની જરૂર નથી. પ્રભુ આપણી સાથે છે. વ્યક્તિને મેં કહ્યું કે જો તમારું પ્રમોશન થયું છે, પ્રભુનો આભાર માનો, પ્રભુની સ્તુતિ કરો, પ્રભુને ધન્યવાદ આપો. બસ તમે આ જગ્યા પર આવ્યા છો, ઉપલી મેળીની 4 વર્ષની પ્રાર્થનાઓ તમે આ જગ્યા પર આવ્યા છો, ક્લાસમાં અધિકારી થયા છો. પ્રભુનો આભાર જ માનજો, ગભરાઈ જશો નહીં, બી જશો નહીં, ના હિંમત થશો નહીં. આટલા બધાને સંભાળવાના છે, પણ કશી ચિંતા કરશો નહીં. અને ખરેખર એ પ્રમોશન સ્વીકાર્યું. કંપનીમાં ગયા, બધા લોકો એમને બહુ બધા હાર પહેરાયા, બુકે આપ્યા, તાળીઓ પાડીને ગડગડાટ કર્યો, બધા આવકાર્યા. બધું સારું લાગ્યું. 2 મહિના થયા, 3 મહિના થયા, બહુ સરસ એમણે. અને ત્યાં સુધી ઉપલી મેળીમાં આવતા હતા, બેસતા હતા, પ્રાર્થના કરતા કરાવતા હતા. અને પછીનો સમય એક માણસ આવ્યો એમની પાસે
અને કહ્યું કે સાહેબ આને નોકરી પર રાખવાનો, તમારું ચાલે છે ને એ ગાડી? કે હા, મારું તો ચાલે જ છે ને, મારું બહુ સરસ ચાલે છે. કે ચા તો પછી હું તમને 2 લાખ રૂપિયા આપું છું, આને નોકરી પર રાખી લો. આ વાત આપણે 2 જણા જાણી હોય. અને એ સમયે મને 2 લાખ લીધા અને પછી તે 2 લાખમાંથી એમણે 4 લાખ લીધા, 4 લાખમાંથી એમણે 5 લાખ લીધા, 5 લાખમાંથી એમણે 8 લાખ લીધા. અને એક દિવસ એવો આવ્યો કે લોકોને ખબર પડી અને ત્યારે એમના ઉપર ઇન્કવાયરી આવી. અને ઇન્કવાયરી આવી ત્યારે એમને બહાર કાઢી મૂકવામાં આવ્યા. એમને બહાર કાઢી મૂકવામાં આવ્યા. એમણે પૈસા લઈને આ કંપનીમાં કેટલા બધા લોકોને ભણેલા નતા, પડેઓને ભણેલા બતાવીને, સર્ટિફિકેટો નતા, પડેઓને એ લોકોને સર્ટિફિકેટો છે એવા બતાવીને એ લોકોને કહે છે કે હમણાં નોકરી અપાઈ છે. બધું એ થયું. બહુ તકલીફમાં આવી ગયા, સસ્પેન્ડ કરી દીધા. 2 મહિના થઈ ગયા. પછી સવારે ઉઠ્યા હશે ત્યારે એમને હું દેખાયો પ્રાર્થના, અને એમણે કહ્યું કે રજનીકાંત સાહેબના ત્યાં જવું પડશે. એમના ત્યાં 4 વર્ષ ગયા અને પ્રમોશન થયું અને 6 મહિના હું ગયો પછી તો જવાનું જ મેં બંધ કરી દીધું. અને મારી પરિસ્થિતિ આ થઈ. ક્યાં મારી ભૂલ થઈ? કેમ મને બહાર કાઢી? કેમ મારા પર ઇન્કવાયરી બેઠી? કેમ મને આ બધી પરિસ્થિતિ? અને મને ફોન કર્યો BSNL પર, મને કહ્યું કે સાહેબ આપ ફ્રી છો? મેં કીધું અત્યારે તો હું જમવા બેસીશ. તો કે ના, કઈ વાંધો નહીં, જમી લો, પછી મેં કીધું પછી મીટિંગ ચાલશે, પણ આવો ને તમે, અડધો કલાક તમને આપીશ. મેં કીધું પર આપણે બેસી. અને પછી તરત જ અડધા કલાકમાં તો આયા, પર બેઠા. અને પછી બહુ જ આમ રડવું આવી ગયું એમને. પેલા વ્હાઈટ વધસ્તંભ આગળ નમી ગયા અને રડી જ પડ્યા. મેં કીધું શું થયું? કેમ રડો છો? હવે તો બધું તમારું સારું છે, તમારું બધું સારું છે, પણ સાહેબ મને સસ્પેન્ડ કરી નાખ્યું. મારામાં અભિમાન આવી ગયું. હું આજે વિચાર કરતો તો તમારો વિચાર આવ્યો ને તરત જ મને કહ્યું 2 લાખની પહેલી લાંચ લીધી, પછી 3 ની લીધી, પછી 5 ની લીધી, પછી 8 ની લીધી. એમ કરતા કરતા હું 15 લાખની લાંચ પકડી ગયો અને મને સસ્પેન્ડ કરી નાખ્યું. આજે પ્રભુએ મને માફ નહીં કરે કે છે, કેમ કે મેં પાપ કર્યું છે, મેં અભિમાન કર્યું છે. હવે હું પ્રભુની દ્રષ્ટિમાં ઉભો રહેવાને લાયક નથી. મેં કશો વાંધો નહીં. આજના તમારા આંસુઓ, તમારી પ્રાર્થના, તમારો વિશ્વાસ અને મારી પ્રાર્થનાના એક પ્રભુના સેવક તરીકે તમારી હું કબૂલાત પ્રભુની આગળ લઈ દઉં. હવે અભિમાન ના કરતા. હવે આ પરિસ્થિતિમાં આવશો નહીં. હવે આ પરિસ્થિતિમાં આવશો. જો પ્રભુએ તમને માફ કરી દીધું છે, જો પ્રભુએ તમને માફ કરી દીધું છે, તો કેમ નતો આ તમે બીજી કોઈ કંપનીમાં એપ્લાય કરો, તમને સરસ રીતે જોબ મળી જશે. તમે બીજી કંપનીમાં તમે એપ્લાય કરો. નમ્ર રહેજો, શાંત રહેજો, પવિત્ર આત્માથી ભરપૂર રહેજો. પ્રભુએ તમને શિક્ષા કરી છે, પણ આજે પ્રભુએ તમને સ્વીકાર્યા છે. આજે તમે પ્રભુની દ્રષ્ટિમાં મૂલ્યવાન છો. એનું લોહીનું મૂલ્ય આપીને તમને ખરીદવામાં આવ્યા છે. બસ એ તેડામાં તમે ચાલો. અને ખરેખર મારા પગ આગળ નીકળી ગયા અને ખરેખર રડી પડ્યા. પ્રભુનો આભાર માન્યો. મેં એમને ઉભા કર્યા અને એમને કહ્યું કે જોયો વધસ્તંભનો મહિમા મોટો છે. આ વધસ્તંભ કેટલો ચમકી રહ્યો છે, વ્હાઈટ લાલ. જો તમારું સારું થશે, પેલો વધસ્તંભ ઉપરી મેળ્યો ત્યાં ગાડી સરસ આમ જાણે કે ચમકતો હતો કે જો પુનરુત્થાનના બળમાં તમને મળી જશે. પછી ગયા અને એમણે કહ્યું કે મેં એક કંપની ભર્યું છે ફોર્મ અને ભરાઈ ગયું છે. 3 દિવસ પછી ઇન્ટરવ્યુ લીધું અને ઇન્ટરવ્યુ બહુ નમ્રતાપૂર્વક સાથે બધું જ કહી દઉં. અને પેલા કંપનીના માલિક એક જ કહ્યું, તમે સાચું કહ્યું એ મને આનંદ થયો. હું તમને આ જ કક્ષામાં, આ જ ટેબલ પર, આ જ અધિકારની પોસ્ટ આપીશ.
આપણો ઈશ્વર જુઓ, મહાન છે. આપણો ઈશ્વર મહાન છે. એ દિવસે હમણાં ત્યાંથી કંપનીમાંથી જ મને ફોન કર્યો, ત્યારે મોબાઈલ નતા, ત્યાંથી જ મને ફોન કર્યો અને રડી પડીને કહ્યું કે સાહેબ તમારો બહુ આભાર. અભિમાની ગર્વિષ્ઠ માણસ કેમનો પ્રભુની આગળ બોલે, પણ તમે એને માફી અપાઈ, તમે મને માફી અપાઈ અને આજે પ્રભુએ મને આ બીજી કંપનીમાં સરસ રીતે મને લઈ લીધો અને મને એ જ ઓર્ડર આપ્યો અને કહ્યું જો આવી ભૂલ ના થાય નતર અહીં ગાડી તો તમને ચૂકવવું પડશે 10 ગણું, એટલે કે ચાલ ભૂલ ના થાય. પ્રવાલો એમણે સરસ નોકરી ઈશ્વરના પરાક્રમ 2015માં સારી રીતે નોકરી પૂર્ણ કરી. એ પ્રમોશનમાં ખરેખર 9 વર્ષ સુધી રહ્યા અને પછી એમણે નોકરી પૂર્ણ કરી બહુ માન સાથે નિઝામપુરાની અંદર એમણે ખરેખર એમની આભાર સુધી રાખી હતી કે નિવૃત્ત થયા છે એની આભાર સુધી રાખી હતી. ત્યારે મને પણ બોલાયો હતો અને હું પણ ગયો હતો. એ ભાઈ બહુ જ ખુશ હતા કે આપણે નમ્ર હોઈએ છીએ, આપણે પ્રામાણિક હોઈએ છીએ ત્યારે ઈશ્વર આપણા તરફ જુએ જ છે અને આપણો હાથ પકડી રાખે છે. પણ જયારે અભિમાન કરીએ છીએ ત્યારે ઈશ્વર આપણને ફેંકી દે છે. પણ ઈશ્વરે ફરી એમને ઉભા કર્યા. એ પ્રભુનો આભાર માન્યો. અને બીજી બાબત કહે છે કેમ કે તું સર્વ દુષ્કર્મીઓનો દ્વેષ કરે છે. પ્રભુ દુષ્કર્મીઓનો દ્વેષ કરે છે, પ્રભુ ધિક્કારે છે. દુષ્કર્મી પ્રભુ નહીં ગમે, કારણ કે દુષ્ટ જ કરતો હોય છે. એ દુષ્ટતાની દુષ્ટતા જ હોય છે. એ ગંદુ ને ગંદુ જ વિચારતો હોય છે. બે વિચારમાં રહેતો હોય છે. એના પ્લાનો, એની વિચારસરણીઓ બધી નકામી જ હોય છે કે જે કશા એક કામની નથી. અને એવા લોકોને પ્રભુ એમના પર દ્વેષ કરે છે, એમના પર ક્રોધિત થાય છે, એમને ધિક્કારે છે. પણ જો એ લોકો પાછા ફરે છે એમનો પણ પ્રભુ અદભુત બચાવ કરનાર ઈશ્વર છે, રાજા છે, એ ઉદ્ધાર કરતા છે, એ મુક્તિદાતા છે. એ નહીં છોડે. એ અદભુત આશીર્વાદ આપશે, એ અદભુત બળ પણ પૂરું પાડશે. એ અદભુત કૃપાનો ભંડાર છે અને કૃપાનો ભંડાર સહાય રૂપ બનશે, મદદરૂપ બનશે અને ખરેખર એ આશીર્વાદોનો આપનાર ઈશ્વર છે. એ ઈશ્વર સહાય કરશે. પેલી બિચારી સ્ત્રીને પકડી લાયા, પણ પવિત્ર આત્માનું જે કાર્ય હતું એ બહુ ઉત્તમ જ હતું કે જેમાં દેવનો મહિમા મોટો થયો. પ્રભુના આશીર્વાદોમાં આશીર્વાદિત થઈએ, પ્રભુની કૃપામાં કૃપાવંત બનીએ, એ બહુ જ મોટામાં મોટો આશીર્વાદ જ છે. દેવનો જે મહિમા છે, દેવની જે કૃપા છે, દેવની જે કરુણા છે, દેવની જે ભલાઈ છે, એ ઉત્તમ જ છે. માટે પ્રભુની સ્તુતિ થાવ, પ્રભુના નામે ધન્યવાદ. અને કહ્યું કે એવી પથ્થરે મારવી જોઈએ. ગુસ્સાના નિયમ શાસ્ત્રમાં લખેલું કે હવે બિચારી સ્ત્રીને પથ્થરે મારવી જોઈએ. તો પ્રભુ ભોંય પર લખ્યું જેણે પાપ ના કર્યું એ પહેલો પથ્થર મારે. જેણે પાપ ના કર્યું એ હવે બિચારી સ્ત્રીને પહેલો પથ્થર મારે. બધા વાંચીને જતા રહ્યા, બધા જ વાંચીને જતા રહ્યા. આખરે પ્રભુ ને સ્ત્રી રહ્યા. ત્યારે પ્રભુએ સ્ત્રીને કહ્યું જો કોઈએ તને દોષિત નહીં ઠરાય તો હું પણ તને દોષિત ઠરાવતો નથી. શાંતિએ જા, શાંતિએ જા, તારા પાપ માફ થયા છે. હલો, પ્રભુની દ્રષ્ટિમાં પાછા ફરીએ છે પછી દુષ્ટ કર્મ નહીં કરવાનું. પહેલા ભલે જે હતા એ હતા, જૂનું જીવન ગમે તે હતું, પણ હવે પ્રભુની પાસે આવ્યા છો, પ્રભુમાં આવ્યા છો, તો હવે એને છોડી દો. એને છોડી દો તો તમે પ્રભુમાં રહી શકશો, તો તમે પ્રભુના બાળકો બની શકશો, તો તમે પ્રભુને માન આપી શકશો, તો તમે પ્રભુને મહિમા પણ આપી શકશો. પેલી સ્ત્રીએ કહ્યું કે કૂતરા પણ મેજની તળેના રોટલા ખાય છે. હું તો ફિનિક્યા કુળની સ્ત્રી છું, પણ તું શબ્દ બોલ અને મારી દીકરી સાજી થાય. તું શબ્દ બોલ અને મારી દીકરી સાજી થાય. ત્યાં પ્રભુને લાગ્યું કે આ સ્ત્રી પૂરી નમ્રતા સાથે, પૂરી આધીનતા સાથે અને બહુ ચોક્કસતા સાથે એ દીકરી બચી ગઈ. એ દીકરી બચી ગઈ. એનું જે આનંદ હતો, એની જે શાંતિ હતી, એને જે બળ મળ્યું ઉત્તમ મળી ગયું. માટે ઈશ્વરનો જેટલો આભાર માની એટલો ઓછો છે. કોઈ દુષ્કર્મ નથી. કહ્યું કે
ભલે હું ફિનિક્યા કુળની દીકરી છું, ભલે કૂતરા મેજની તળેના રોટલાના કકડા ખાય છે, પણ ચોક્કસ તું મારી દીકરી પર દયા કરજે અને મને આશીર્વાદ આપજે. એટલે દેવની જે કૃપા છે, દેવની જે દયા છે, એ તો ઉત્તમ જ વાત. એટલે વ્યક્તિ ખાલી એક જ કહ્યું, તું મારા છાપરા તળે આવે એવું યોગ્ય નથી. શબ્દ બોલ અને મારો ચાકર સાજો થાય. શબ્દ બોલ અને મારો ચાકર સાજો થાય. અને બીજી દિવસના રસ્તે પહોંચ્યો ગામના, અને ત્યારે સામેથી ચાકર આવતો તો ને એ ચાકરને કહે છે કે આપણો ચાકર સાજો થઈ ગયો છે, આપણો ચાકર સાજો થઈ ગયો છે. ત્યારે એને કહ્યું કે હા, કાલે બપોરે 1 વાગે ઈશ્વરને વિનંતી કરી હતી કે તું મારા છાપરા તળે આવે હું યોગ્ય નથી, પણ શબ્દ બોલ અને મારો ચાકર સાજો, અને મારો ચાકર સાજો. જ્યાં દુષ્કર્મ નથી, ત્યાં ખરેખર પ્રેમ છે, વિશ્વાસ છે, નમ્રતા, આધીનતા છે, ત્યાં પ્રભુનો આત્મા અદ્ભુત રીતે કામ કરે જ છે, અને પ્રભુ કામ કરવા દે છે. એટલે પ્રભુનો જેટલો આભાર માને એટલો ઓછો છે. પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુને ધન્યવાદ આપીએ, પ્રભુને મહિમા આપીએ, પ્રભુને માન આપીએ. દિવસ પેલા પરિવારની સાથે બેઠો ને પરિવાર એક જ કહ્યું, સાહેબ અમારા ઘરમાં શાંતિ જ નથી, અમારા જીવનમાં શાંતિ નથી. પ્રભુ કેમ એવું છે? તમે તમારા પાપ પ્રભુની આગળ જણાવો, તમે તમારી પૂરી નમ્રતા સાથે પ્રભુને કહો કે પ્રભુ અમારા પાપ માફ. આ દુષ્કર્મ છૂટતું જ નથી, આ દુષ્ટ કર્મ અમારું છૂટતું જ નથી. ઈર્ષા, અદેખાય, એ ચાડી ચુગલી અમારા જીવનમાં ખરેખર ઈશ્વરની જગ્યાએ એ બધું રાજ કરતું થયું છે. એટલે ખબર નહીં, એ બધું છૂટતું જ નથી. ત્યારે મેં કહ્યું કે ના, પ્રભુની આગળ નમી જાઓ. તમે કેમ પતિ પત્ની એક મનના થઈ લોકોના ઈર્ષાના દેખાયના તોફાનમાં તમે બધાની ઈર્ષા દેખાય કર્યા કરો? કેમ આ દુષ્કર્મની અંદર તમે રમત રમ્યા કરો છો? કેમ તમે આ રમત રમો છો? આ રમત ના રમશો, તમારા બાળકો પણ વ્યવસ્થિત નહીં રહે, અસલામત થઈ જશે. એટલે જ તો કે છે તમને આજે અમારા ઘરે બોલાય. કારણ કે ઉપલી બની પબ્લિક કેટલું બધું હોય, તમને કહીએ એના કરતા અત્યારે કહીએ જે અમે પ્રાર્થનામાં આવીએ ને અમારું જીવન પ્રભુને સોંપીએ કે અમારામાંથી ઈર્ષા દેખાય દૂર થાય. અમારા પર બધાની, અમે સોસાયટીમાં બધાની પર ઈર્ષા જ કરીએ છીએ, દેખાય જ કરીએ છીએ કે આને કેટલું સારું મળ્યું, આ કેવો છે, આ કેવી છે, આ કેટલી સરસ નોકરીમાં આગળ વધી ગયો, આવે કેટલી વધી ગઈ, આના ઘેર કેટલી જાહો ચલાવી છે, આને કેમ આવું થાય છે? કેમ ના? પણ એની મહેનત નું છે. તમે કેમ એ દુષ્કર્મ કરો છો? તમે કેમ ઈશ્વરના ગુનેગાર ઠારો છો? અને ઈશ્વર કેમ તમારા પર દ્વેષિત થાય છે? નમી જાઓ. અને ત્યારે બે પતિ પત્ની નમી ગયા અને રડી પડ્યા. અને ત્યારે પ્રાર્થના કરાઈને પછી પાછો કર્યો. અને પછી ઉપલી વડીમાં આવીને નમી ગયા. અને બહુ સરસ રીતે એમના ઘરમાં પણ આવક આવતી થઈ, શાંતિ થઈ, લડાઈ ઝઘડા બંધ થયા, એમના બાળકો પણ વ્યવસ્થિત થયા, અને એ લોકો પણ પ્રભુની સ્તુતિ કરવા લાગ્યા. પેલા ભાઈને નોકરીમાં પ્રગતિ થઈ, એ બેન પણ સારી રીતે નોકરી કરતા થઈ ગયા, અને એમની પણ પ્રગતિ થઈ, અને પૈસો પછી આવવા લાગ્યો. જે કઈ બધું ઈર્ષા દેખાયના કારણે જેવું થઈ ગયું હતું, પાયમાલ થઈ ગઈ પરિસ્થિતિ હતી, પણ પ્રભુના પરાક્રમ ફરી આ પરિવારને પ્રભુએ ઊભું કરી દીધું. પ્રભુનો આભાર માનીએ, પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુને ધન્યવાદ આપીએ, પ્રભુને માન આપીએ, પ્રભુને મહિમા આપીએ, અને પ્રભુનો જય જયકાર જ કરીએ. ભલો આપણો ઈશ્વર છે કે જે આપણને પ્રેમ કરે છે, જે આપણને માન આપે છે, જે આપણી સાથે રહે છે, જે આપણામાં રહે છે. એ ઈશ્વરને આપણે ધન્યવાદ આપીએ, એ ઈશ્વરને આપણે માન આપીએ, એ ઈશ્વરને આપણે મહિમા આપીએ, એ ઈશ્વરમાં આપણું જીવન આનંદિત થાય. જે સમય જે મળશે એ ઉત્તમ જ મળશે. માટે ઈશ્વરનો પુષ્કળ આભાર માનો, ઈશ્વરની સ્તુતિ કરો, ઈશ્વરને ધન્યવાદ આપો, ઈશ્વરને માન આપો. ફરી ઈશાસ્ત્ર 5:5 કહે છે કે તારી હજુરમાં ગર્વિષ્ઠો ઉભા રહી શકતા નથી, કેમ કે તું સર્વ દુષ્કર્મીઓનો દ્વેષ કરે છે. પ્રભુ આપણી સહાય કરે કે આપણામાં એ ગર્વિષ્ઠ પણ ના આવે, એ દુષ્કર્મી પણ ના આવે, પણ આપણે ઈશ્વરને ખુશ કરીએ. ઈશ્વરે આપણા પાપ માફ કર્યા છે, ઈશ્વરે આપણને નવું જીવન આપ્યું છે. ઈશ્વરનો આપણે આભાર માનતા, ઈશ્વરની આપણે સ્તુતિ કરતા, પ્રભુના નામને જે જયકાર આપીએ.
પ્રભુના નામને ધન્યવાદ જ આપીએ, માન આપીએ, મહિમા આપીએ. એ બહુ ઉત્તમ જ છે. માટે ખરેખર પ્રભુનો જે જયકાર થાવ, પ્રભુને ધન્યવાદ મળે, પ્રભુને મહિમા મળે, પ્રભુને માને મળે. અને પ્રભુ ખાસ એમની કૃપા, એમની દયા, એમની ભલાઈ આપણને પૂરા પાડે, એમનો પવિત્ર આત્મા આપણને પૂરો પાડે. એ દ્વારા આપણે પ્રભુની વધુ સ્તુતિ કરી શકીએ, પ્રભુના નામને ધન્યવાદ આપીએ, પ્રભુના નામને મહિમા આપીએ. પ્રભુ આપણી સહાય કરે. 267 નંબરનું ગીત ગાઈને પ્રભુના નામને ધન્યવાદ આપીએ. ભજન સંગ્રહ 267 નંબરનું ગીત. આવું જગના લોક સગળા ઈસુ રાજા બોલાવે છે. આવું જગના લોક સગળા ઈસુ રાજા બોલાવે છે. જેનું જગમાં માન નહીં, જેનું જગમાં સ્થાન નહીં કાંઈ, જેનું જગમાં માન નહીં કાંઈ, જેનું જગમાં સ્થાન નહીં કાંઈ, તેને નામે રાજ્ય લેવા, તેને નામે રાજ્ય લેવા ઈસુ રાજા બોલાવે છે. આવું જગના લોક સગળા ઈસુ રાજા બોલાવે છે. આવું જગના લોક સગળા ઈસુ રાજા બોલાવે છે. શિરે કંટક તાજ નિશાની, છાપ હજી છે કુખ વિંજાની. શિરે કંટક તાજ નિશાની, છાપ હજી છે કુખ વિંજાની. વિંદાયેલા હાથ પ્રસારી, વિંદાયેલા હાથ પ્રસારી ઈસુ રાજા બોલાવે છે. આવું જગના લોક સગળા ઈસુ રાજા બોલાવે છે. આવું જગના લોક સગળા ઈસુ રાજા બોલાવે છે. આવો ભાઈ, આવો બહેની, આવી કરને પારખ દેની. આવો ભાઈ, આવો બહેની, આવી કરને પારખ દેની. તારા સગળા ભાર ઉચકવા, તારા સગળા ભાર ઉચકવા ઈસુ રાજા બોલાવે છે. આવો જગના લોક સગળા ઈસુ રાજા બોલાવે છે. આવો જગના લોક સગળા ઈસુ રાજા બોલાવે છે. પ્રભુ આપણને બોલાવે છે. પ્રભુનો મહિમા મોટો થાય અને પ્રભુના નામને ધન્યવાદ મળે, પ્રભુના નામને માને મળે, મહિમા પણ મળે. અને પ્રભુ ખાસ એમની કૃપા આપણા પર રેડી જાય, આશીર્વાદ આપણને મળે. પ્રભુનો મહિમા મોટો થાય, પવિત્ર આત્માનું કાર્ય પણ સફળ થાય. પ્રભુના નામને જય હો, પ્રભુના નામને ધન્યવાદ. પ્રાર્થના કરીએ. ધન્યવાદ પ્રભુ, માન, મહિમા, ગૌરવ, પરાક્રમ, સન્માન તમને જોજો. તમે દયાના સાગર છો પ્રભુ, કરુણાના સાગર પણ તમે છો. અદ્ભુત મંત્રી છો, અદ્ભુત રાજા તમે છો. તમે સઘળું કરવાના સમર્થ છો અને તમે સઘળું કરો છો. અને તમારા નિયંત્રણો બધું આશીર્વાદિત જ છે. તમે અમારા પ્રભુ છો, તમે અમારા ઉદ્ધાર કરતા છો પ્રભુ. જેવા જેવા તમારી પાસે આવીએ છીએ, અમારેમાં ગર્વિષ્ઠપણું ના આવે, અમારામાં દુષ્કર્મીપણું પણ ના આવે. પ્રભુ અમે તમારી સાથે રહેવા માંગીએ છીએ. અમે તમારા બળમાં બળવાન બનવા માંગીએ છીએ. અમે તમારા વિશ્વાસમાં વધુ દ્રઢ થવા માંગીએ છીએ. અમે પવિત્ર આત્મામાં વધુ આશીર્વાદિત થવા માંગીએ છીએ. પ્રભુ અમારી મદદ કરો. તમારો પવિત્ર આત્મા ઉદારતા તેમને પૂરો પાડો અને અમે તમારામાં રહીએ, તમે અમારામાં રહો અને અમે ઘણા ફળ આપનારા બનીએ. એવો ઉત્તમ આશીર્વાદ તમારા તરફથી અમને પૂરો પાડો. હા પ્રભુ, આજનો સમય પણ આશીર્વાદિત કર્યો. વચન પ્રાર્થના આશીર્વાદિત કર્યા. અત્યારે સ્કેનરમાં તમારા હાથમાં મૂકીએ છીએ.
આ સ્કેનરમાં જે દાન આપે એ આશીર્વાદિત થાય. જે વાલાઓ આપે એમને પણ તમારો બમણો આશીર્વાદ મળે. અને નાના કરી તમને કર્યું બરાબર છે એવો ઉત્તમ આશીર્વાદ તમે એમને પૂરો પાડજો. અને આ ખરેખર તમારા નામમાં આ સ્કેનરમાં આવેલા દાનો દ્વારા હા પ્રભુ તમારા નામમાં કઈ કાલવરી ચર્ચ જમીન લેવાય અને જમીન લઈને પ્રભુ એ જમીન પર ઘર બાંધીએ અને પ્રભુ તમારું રાજ્ય હા આશીર્વાદિત થાય, તમારો મહિમા થાય. એ માટે દાન આપનાર સર્વને તમારા આશીર્વાદથી ભરપૂર કરો. જો આ વિડીયો જોઈ રહ્યા છે, જો એમનામાં ગર્વિષ્ઠપણું છે, જે એમનામાં દુષ્કર્મપણું છે, તો આજે એમને માફ કરો અને તમારા પરાક્રમ એમનો સ્વીકાર કરો અને એમના બધા રસ્તા તમે ખુલ્લા કરો અને એઓના જીવનો દ્વારા તમારો મહિમા થાય એવો આશીર્વાદ આપજો. પ્રભુ અમારી પણ સહાય કરો. તમારા વચન પ્રમાણે તમારા શરીરનું જીવતું પવિત્ર દેવને પસંદ પડે એવું અર્પણ તમે કરો. એ અર્પણ અમે તમને કરીએ છીએ. અમારા અર્પણનો તમે સ્વીકાર કરો. જીવનના છેલ્લા શ્વાસ સુધી અમારામાં કોઈ ગર્વિષ્ઠપણું ના આવે, અમારામાં કોઈ દુષ્કર્મપણું ના આવે. દોડીએ તમારી સાથે સદા રાજ કરીએ અને તમારો મહિમા પ્રગટ કરીએ અને અમારી રૂડી કોરણીઓ જોઈને એવું આકાશમાંના બાપની સ્તુતિ અન્યોન્ય કરે એવી આશીષ આપો. ઈસુનો જય, ઈસુને ધન્યવાદ. સર્વમાન, મહિમા, ગૌરવ, પરાક્રમ તમને જ હોય. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ. આમીન, આમીન. આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો. જેમ આકાશમાં તેમાં પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો અને જેમ અમે અમારું માફ કરીએ છીએ તેમ તમે અમારું માફ કરો. અમને પરીક્ષામાં લાવો, ઊંડાઈ તમારો છૂટો કરો. કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ તમારા હોય. આમીન. પોતાના કૃષ્ણની કૃપા, ઈશ્વર પિતાનો, પુત્રનો, પવિત્ર આત્માનો અદ્ભુત પ્રેમ, આશીર્વાદ આપણી સાથે, પ્રભુના તમામ સંતો અને ભક્તોની સાથે વિશેષ અમે તમારી સાથે રહીએ. કોઈ ગર્વિષ્ઠપણું ના આવે, કોઈ દુષ્કર્મીપણું પણ અમારામાં ના આવે. શેતાન હાર્યો છે, તમે અમારામાં રાજ કરો અને અંત સુધી ટકી રહીએ અને પ્રભુ તમારો મહિમા થાય અને તમારો જયકાર થાય. એ જ કાલવરી ચર્ચ ખુલ્લું મુકાય અને દરેક ઘૂંટણ નમે, દરેક જીભ કબૂલ કરે ઈસુ એ જ પ્રભુ છે. ઈસુ ઉઠ્યા છે, ખરેખર ઉઠ્યા છે. ઈસુ આવવાના છે, ખરેખર આવવાના છે. મલવાનું લગ્નમાં આશ્રય થાય, સેવકનું પ્રકટીકરણ પૂરું કરો. આશ્રયની સાથે અમારા તરફ દેશ આવો. આમીન, આમીન, આમીન. ઈસુ ઉઠ્યા છે, ખરેખર ઉઠ્યા છે. ઈસુ આવવાના છે, ખરેખર આવવાના છે. ખ્રિસ્તની શાંતિ જે સરસ વાર છે એ તમારી સાથે રહો અને તમારી પણ સાથે રહો. ઈસુનો જય હો, ઈસુને ધન્યવાદ. આમીન.